અત્યારે સરસપુર ખાતે મામાના ઘરે જ્યારે ભગવાન પધારી રહ્યા છે અને જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ તમામ દર્શનાર્થીઓ છે, ભક્તો છે, તેમાં પણ એક અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તમામ ભાવિકોનું ઘોડાપુર પણ આગળ વધતું જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો જોડાઈ રહ્યા છે, અખાડા છે, ટેબ્લો છે, આ તમામ વસ્તુઓ જે દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ સાથે સાથે ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઈ છે, જ્યાં ભજન કીર્તનની સાથે એક અનેરો સંગમ જોવા મળી રહ્યો છે। આધ્યાત્મિક જે ગતિ જોવા મળી રહી છે તેને લઈને તમામ લોકો ઉત્સાહિત થઈ ઉઠ્યા છે। ભગવાન જગન્નાથ જે સ્વયં પોતાના નિજ મંદિરની બહાર દર વર્ષે નીકળે છે અને તમામ ભાવિક ભક્તોને પોતાના દર્શન આપતા હોય છે અને આજનો આ લાભો લેવાનું કોઈ પણ દર્શનાર્થી ચૂકતા નથી અને તેવું જ અત્યારે આ દ્રશ્યો પરથી પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં અસહ્ય ગરમીની વચ્ચે પણ તમામ ભાવિક ભક્તોનું ઘોડાપુર।